ચેતન ધાનાણી અને અંજલિ બારોટની ફિલ્મ શાસન રજૂ થઈ ગઈ છે. એના વિશે આપણે વાત કરીએ. સ્ટોરી કંઈક એ રીતની છે કે નેધરલેન્ડની એક NGO છે. એને એવું ત્યાં લાગે છે કે ભાઈ ગીરમાં જે સિંહો છે ને એને માણસો જે ગીરના છે ત્યાંના માલધારીઓ છે ને ત્યાંથી ખતરો છે. એટલે પછી ત્યાંથી એક એજન્ટ આવે છે ગીરમાં અને પછી આના વિશે આગળ તપાસ શરૂ કરે છે અને અંતે શું આનો નિવાડો આવે છે એ આપણે ફિલ્મમાં જોવાનું છે. આ એક હિડન ટ્રુ સ્ટોરી છે એવું આ ફિલ્મમાં બતાવેલું છે. હવે વસ્તુ એમ છે, ફિલ્મની સ્ટોરી છે ને એ આમ કહીએ તો મનુષ્ય વર્સિસ સિંહની કહી શકાય. અને આવું આપણે લગભગ સાઉથમાં અને બોલિવૂડમાં બહુ જોયું છે કે કોઈ ટોપિકમાં હાથીઓને માણસોથી ખતરો છે એવું બતાવેલું છે, કોઈમાં વાઘને માણસોથી ખતરો છે એવું બધું બતાવેલું છે. આપણે સાઉથમાં સ્પેશિયલી ઘણી ફિલ્મો છે અને હિન્દીમાં તો બહુ ઓછી બને છે, પણ ગુજરાતીમાં પહેલી ફિલ્મ છે કે કોઈ પ્રાણીઓ છે એને માણસોથી ખતરો છે તો પછી આગળ કઈ રીતે આખું બધું ચાલે છે તંત્ર, એ આપણે આ ફિલ્મમાં જોવાનું છે. હવે ટીઝર ફિલ્મનું એવું ને ત્યારથી આપણે એક ફરિયાદ હતી ફિલ્મની ટેકનિકલ ખામીઓને. એના સ્પેશિયલી જે આ સિંહો બતાવ્યા હતા ને એમાં આપણે બહુ ફરિયાદ હતી, પણ આખી ફિલ્મ જોઈએ ને એટલે આખી ટેકનિકલ ફિલ્મ છે ને એમાં આખી ફિલ્મમાં ફરિયાદ આવી ગઈ. ટીઝરમાં તો ટીઝરમાં તો આપણે સિંહો જ મતલબ હતો કે ભાઈ આ બધું ખરાબ બતાવેલું એટલે નબળું બતાવેલું છે ને, પણ આખી ફિલ્મ જોઈને તો એમ થઈ ગયું કે જો તમારી પાસે આટલું જ બજેટ હતું તો પછી આ ફિલ્મ છે ને કાં તો હોલ્ડ પર રાખી દેવી હતી અને કાં તો બનાવી જ નહોતી. દેખાય છે બજેટ ઓછું હતું, પણ આ સ્ટોરીને તમે જે બજેટમાં બનાવી છે ને એ બજેટમાં આ સ્ટોરી બને જ નહીં. આ સીધી વાત છે, કારણ કે ફિલ્મની સ્ટોરી બહુ સરસ હતી. ગુજરાતીમાં તો આવું આપણે જોયું જ નહોતું. અને પણ તમારી પાસે જો સ્ટોરીમાં જંગલ છે, તમારે ગીર બતાવવાનું છે, તમારે ગુજરાત બતાવવાનું છે, ત્યાંના નેહડા બતાવવાના છે ગીરના, એટલે તમારી પાસે આવું બધું સરસ બતાવવા લાયક હોય અને તમે કાંઈ બતાવો જ નહીં તો કેમનું ચાલે. કાલે લગન છે ફિલ્મમાં આપણે આ જ ફરિયાદ હતી કે તમારી પાસે રોડ જર્ની હતી પણ તમે રોડ જ એટલો ખરાબ બતાવી દીધો કે એમ થઈ ગયું કે ભાઈ આ શું હાલે છે હું. એટલે અહીંયા એવું જ થયું છે. જંગલની સ્ટોરી છે પણ જંગલમાં તો તમે એની જંગલની સુંદરતા તમે જેટલી બતાવો ને એટલી ઓછી પડે. તમે જેમ વધારે બતાવો ને એ બધી ઓછી પડે. જંગલની એક ડિટેલિંગ એટલી સરસ રીતે બતાવવાની હોય, પ્લસ પાછું આમાં જે એડિટિંગ છે, જે સ્પેશિયલ ઇફેક્ટ છે, એ બધું નબળું છે. ટેકનિકલી આખી ફિલ્મ નબળી છે એવું કહી શકાય. એક્ટિંગ બધાએ બહુ સરસ કરી છે. અંજલિ બારોટે ફિલ્મ આખી ઉપાડી લીધી હોય ને એવું ક્યાંક ને ક્યાંક તમને ઘણા સીનમાં એવું લાગશે. એટલે અંજલિ બારોટની એક્ટિંગ જબરજસ્ત છે, પ્લસ ચેતન ધાનાણીનું કામ પણ સરસ છે. અને હું તો આગળથી કહેતો આવ્યો છું, ઘણા વિડીયો મેં કીધું છે કે ચેતન ધાનાણી છે ને એ આમ હજી અત્યારે મને એવું લાગે છે કે અંડરરેટેડ એક્ટરમાં હોય એવું. એટલે એનું કામ પણ જબરજસ્ત છે. બાકી જેટલા કલાકારો છે બધાએ પોતપોતાનું કામ સરસ રીતે કર્યું છે, પણ એક્ટરો એક્ટિંગ કરી દે, એડિટિંગ ન કરી દે, સ્પેશિયલ ઇફેક્ટ ન નાખી દે. એટલે એનાથી જે બન્યું હતું એક્ટરે બધાએ કર્યું છે. લખવાવાળાએ સ્ટોરી પણ લખી નાખી, સ્ટોરી પણ સરસ છે, પણ જે રીતે તમે બતાવી છે પડદા પર અને તમને જરીક તમે ખુદ જોવો ને તો તમને એમ મને તો એવું લાગે આ ફિલ્મ મેકર્સોએ બનાવીને જોઈ જ નહીં હોય. સિંહને મરેલો તમે જુઓ એટલે કાયદેસરનું તમને આમ નાના છોકરાને તમે કહો ને તો એ કે આ જે પડ્યું છે ને જમીન પર એ સિંહ નથી, એ પોસ્ટર પડેલું છે. એ તો ઓલરેડી આપણે ટ્રેલરમાં પણ જોયું આપણે. એ તમે સીન ટ્રેલરમાં ફિલ્મ કદાચ ન જોયું તો તમે ટ્રેલર બીજી વાર જોઈ લેજો. જેટલા સિંહવાળા દ્રશ્યો છે ને બધાય ખતરનાક રીતે નિરાશ કરે છે. ટેકનિકલી પણ જે ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ નાખવાના હોય, જે એડિટિંગનું કામ છે, અમુક વખતે કેમેરા એંગલ, અમુક દ્રશ્યોમાં આખું ડિરેક્શન નબળું દેખાય છે. એ ટેકનિકલી દ્રષ્ટિએ આ ફિલ્મ છે ને સખત નિરાશ કરે છે. હા, મેં તમને આગળ વાત કરી એમ ફિલ્મની સ્ટોરી છે, બધા કલાકારોનું કામ છે, એ બધું સારું છે. આ ફિલ્મ માટે હું માનું છું કે ફિલ્મ જે રીતની સ્ટોરી છે ને એમાં બજેટ ખતરનાક જોઈતું હતું. એટલે પણ મેકર્સ પાસે બજેટ હતું નહીં એટલે સસ્તામાં પતાવવાની ટ્રાય કરી છે, પણ એ દેખાય છે. અને અમુક એમ વાર થઈ છે કે ભાઈ શું કામ આવો સવાલ થાય છે. એટલે જો તમે ટેકનિકલી ફિલ્મ ઇગ્નોર કરી અને જોવાની હિંમત ધરાવતા હોય તો ફિલ્મ ફેમિલી સાથે જોવા એવી છે અને ડેફિનેટલી વન ટાઈમ વોચ ફિલ્મ તો છે જ, કારણ કે ફિલ્મનો ટોપિક સરસ હતો. બાકી તો મ્યુઝિક છે એ પણ ઠીકઠાક પ્રકારનું કહી શકાય એવું છે. તો ફિલ્મને 2 સ્ટાર આપીશ. જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.